પતિ પત્ની બે બાપુ ખોડિયા જુદા ને જીવ જેનો એક બાપુ એવા બે દંપતી સાધુ સંતનો ઉતારો આવ્યા કે ભાઈ અમારે હરિહર કરવું છે કે કાંઈ વાંધો નહીં બાપુ બેહો, હું મારા ઘરના ને કહું રોટલા બનાવી દે. એ કે ના, તમારા ઘરના ને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપો, અમે અમારી હાથે રસોઈ બનાવી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગયા. પહેલા તો ગામના કુએ પાથરમાં ભરવા જવું પડે. એટલે બેન પાણી ભરવા ગયા, અહીંયા બેડાના આમ ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી બાપુ હેલ ભરી અને બેન હરખાતી હાલી આવતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે. પણ રસ્તામાં કેડામાં એક પ્રસંગ બન્યો. બેન હાલી આવતી હતી ને એમાં આગળ કેડામાં નાગ ને નોળીઓ બાંધતા હતા. એટલે બેન ઉભી રહી ગઈ. એટલે ઘડીક બેન ઉભી રહી ને એટલે નોળિયા નાગ ને મારી નાખ્યો, નોળિયો વ્યો ગયો. ઉપર હમળી ઉઠતી હતી. આ નાગ છે ને હમળી નો શિકાર છે. એ ઉપરથી હમળી જોઈ ગઈ, જબાંગ ચાકલે નાગ માથે પડી અને નાગ ને વચ્ચેથી ચાંચે પકડી અને ઉપાડી અને ઉડી. એ મોઢું પૂંછડું બે લબડતા હતી. મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે ને હેલમાં પીડ્યા. એ બેન ને નથી ખબર. જો હાજરા હાથ વચ્ચે રેન ધાર્યું ધણીનું થાય. બેન તો હરખાતી આવી કરે. ફળિયામાં એના ઘરવાળા બેઠા છે, સાધુ બેઠા છે, બધું તેલ ને ગોળ ને બધું આપેલું. અને અહીંયા બેને હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જેમાં અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈ, 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કરે આ શું? આપણે કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા સ્વર્ગમાં વિધાતા મૂંઝાણે કે લખવું કોના ખાતે? આમાં નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. આ 5 મેરે ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે વિધાતા જાય છે કે પ્રભુ આવો એક પ્રસંગ બન્યો છે, હવે લખવું કોના ખાતે? ઈ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા. તાર રીતિ સીધી તો ઘડિયાળના કાંટે આવી જ જઈ હોય. ત્યાં સોરા પાસેથી નીકળ્યા. ઈ કે ભાઈ હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? તો હાલા જવા આમ છેલ્લે કાલ 5 ને માર્યા સાથ તમારો વારો. ભગવાન કે લખામ ના ખાતે ભલે આવડા ભોગ. ઈ કેમ મર્યા એ મને ખબર છે, આ સોવટી અમને ખબર છે. લખી કે ભલે ભોગવે. એટલે કીધું અનુસમીના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ. બાપુ કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે.